નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સપ્તાહના અંતિમ દિવસે પરંતુ નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. પરિક્રમા સ્થગિત કરાઈ હોવા છતાં ભવનાથ તીર્થક્ષેત્રમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ. સોનાપુરથી પરિક્રમાના પ્રવેશ દ્વાર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભવનાથમાં આવેલ યાત્રિકો અને ફરજ પરના પોલીસ કર્મી સહિત નાગરિકોને ભોજન મળી રહે તે માટે અનેક અન્ન ક્ષેત્રો ધમધમ્યા. ગામડાઓમાંથી કાર્યકરોની ફોજ આપી રહી છે સેવા. ભાગેશ્વરી માતાના મંદિરે ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેતા માઈ ભક્તો. માતાજીનો થાળ અને ગરબાના ગાન વચ્ચે મંદિરે ઉજવાયો અન્નકૂટ મહોત્સવ. આવતીકાલે દેવ દિવાળી. તુલસી વિવાહની ઉજવણી કરવા માટે વૈષ્ણવો તૈયાર તો ઠાકોરજીને પ્રિય એવી શેરડીનું શહેરમાં ધૂમ વેચાણ શરૂ. અને પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયની 18 અંધ દીકરીઓને એન્ડ્રોઈડ મોબાઈલ અર્પણ ભેટ કરાયો. અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી નીવડશે નહીં, પ્રતિભાવ સાથે દીકરીઓના ચહેરા ખુશીથી ચમક્યા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. કારતક સુદ એકાદશીથી કારતક સુદ પૂનમ સુધી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વાતાવરણ અને જંગલમાં પડેલ વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા બંધ રાખવામાં આવી છે. આમ છતાં ભવનાથ તીર્થક્ષેત્રમાં ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો છે.
પોલીસ બંદોબસ્ત સોનાપુરથી લઈ અને ભવનાથના પ્રવેશ દ્વાર સુધી ગોઠવી દેવામાં આવ્યો છે. ગિરનારની પરિક્રમાનું જ્યાં પ્રવેશ દ્વાર છે તે રૂપાયતન પાસે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ખાસ કરીને ગેટને તાળા મારી દેવામાં આવ્યા છે. આમ છતાં પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરિક્રમા બંધ રહી હોવાની જાહેરાત થઈ છે. આમ છતાં જે લોકોએ ધર્મશાળા, હોટેલ, ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવ્યા છે, જેઓને આશા છે કે કદાચ વરાપ નીકળશે તો પરિક્રમા 2 દિવસ મોડી પણ શરૂ થશે, આવી ભાવના સાથે લોકોએ ભવનાથ તરફ પ્રયાણ શરૂ કર્યું છે. જેને પગલે આજે સવારથી જ ભવનાથમાં મહાનો મેરામણ જોવા મળ્યો હતો. જો કે લોકો જંગલમાં મંગલ કરી રહ્યા હોય તેમ જ્યાં જગ્યા મળી ત્યાં ચા, પાણી અને બાજરાના રોટલા અને રીંગણાના શાક સહિતના વ્યંજનો સાથે પરિક્રમાની આ રીતે ઉજવણી કરી રહ્યા છે. પરંતુ પરિક્રમા આ વર્ષે સ્થગિત કરવામાં આવી છે એ વાસ્તવિકતા છે. ગિરનારની પરિક્રમા બંધ રાખવામાં આવી છે. જંગલના રૂટ ઉપર કોઈ પણ અન્ન ક્ષેત્રને જવાની પરવાનગી મળી નથી. આમ છતાં અંદાજિત ઘણા બધા ભાવિકો જૂનાગઢ આવશે તેવી સંભાવના વચ્ચે સેવાભાવી સંસ્થા દ્વારા અન્ન ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. આમ પણ દર વર્ષે પરિક્રમાના રૂટ ઉપર તો અન્ન ક્ષેત્ર હોય છે, પરંતુ મોટી માત્રામાં ભાવિકો ભવનાથમાં આવતા હોય ભવનાથમાં પણ અનેક જગ્યાએ સદાવ્રત ખોલવામાં આવે છે. શિવરાત્રી અને પરિક્રમામાં સદાવ્રતમાં અગ્રેસર એવા ખોડિયાર રાસ મંડળ દ્વારા ફરીથી એકવાર અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભાવિકોને ગરમા ગરમ ખીચડી, બાજરાના રોટલા, શાક અને બુંદી ગાંઠિયા સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટનું ખોડિયાર રાસ મંડળ દર વર્ષે શિવરાત્રી અને લીલી પરિક્રમામાં આ રીતે 3 દિવસથી લઈ અને 5 દિવસ સુધી અન્ન ક્ષેત્ર શરૂ કરે છે, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનો લઈ રહ્યા છે. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસ મંડળ છેલ્લા 65 વર્ષથી ગરવા ગિરનારની પરિક્રમામાં મહાશિવરાત્રિના મેળામાં હરિહર ચલાવે છે 5 દી. વરસાદના અનુધાનિક હિસાબે અમે ઝીણાબાઓની મઢીએ પણ અન્નછત્ર નથી કરી શક્યા અને બોરદેવી પણ અમારું અન્નછત્ર નથી કરી શક્યા. ભવનાથની અંદર અમે આ ચાલુ રાખ્યું છે. વહેલી સવારે અમારે આજ નાસ્તામાં જલેબી, ગાંઠિયા અને મરચાં આપવામાં આવ્યા હતા. અત્યારે 11 વાગ્યાથી હરિહર ચાલુ થઈ ગયું છે, તો બપોરના 3 વાગ્યા સુધી તો ચાલુ જ રહેશે. અમારે 4 દિવસ સુધી આયા કન્ટિન્યુઅસ હરિહર ભવનાથની અંદર ચાલુ રહેશે. ખોડિયાર રાસ મંડળના દરેક સભ્યો તન, મન, ધનથી સેવા કરતા આવ્યા છે. જે અમને દાતાઓએ દાન આપ્યું છે એનો અમે સદ ઉપયોગ જ કરી છીએ. કોઈ ખાંડ આપે છે ગુણી, કોઈ લોટની ગુણી આપે છે, કોઈ તેલના ડબ્બા આપે છે. જે દાતાઓએ અમને દાન આપ્યું છે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરી છીએ. ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે થવાની નથી. આમ છતાં ઇટાલી ગામના લોકોએ પરંપરાગત રીતે રામકૃપા અન્ન ક્ષેત્ર શરૂ કર્યું છે. છેલ્લા 27 વર્ષથી ગિરનારની પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ઇટાલી ગામના લોકો કરે છે. સરપંચથી લઈ અને દરેક ઘરમાંથી એક વ્યક્તિ રોજે રોજ સેવા આપવા માટે આ રામકૃપા અન્ન ક્ષેત્રમાં આવે છે. અંદાજિત 4 થી 5 હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. મુખ્ય સંચાલક ધીરુભાઈએ કહ્યું કે કારતક સુદ એકાદશીને દિવસે અહીં સ્વાદિષ્ટ ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે અને 3 દિવસ સુધી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તેમજ વહીવટી તંત્રના અન્ય કાર્યકરો, સ્વયંસેવકો અને આમ જનતા માટે અમે અન્ન ક્ષેત્ર શરૂ કરીએ છીએ, જેનો તબક્કાવાર લોકો લાભ લે છે. સવારે 10 વાગ્યાથી લઈ અને રાત્રે 10 વાગ્યા સુધી અન્ન ક્ષેત્રમાં અવિરત ભાવિકોનો પ્રવાહ ચાલુ રહે છે અને લોકો ભારતીય બેઠક સાથે સંતોષકારક ભોજન પ્રસાદ લઈ અને પરિક્રમાની આ રીતે પરોક્ષ રીતે ઉજવણી કરી રહ્યા છે. અમારું ગામ પાંભરેટાળા નાનું એવું છે, પણ આ અન્નક્ષેત્ર ચાલુ થાય એટલે અમારા પાંભરેટાળા ગામના સર્વ ઘર દીઠ એક વ્યક્તિ કાયમીને માટે આવે છે. અને આવી મોસમ હોય, આ વરસાદનું જે આ બધું હોનારત જેવું છે, છતાંય અમારા ગામના ઘર દીઠ એક વ્યક્તિ અહીંયા અમને સાથ અને સહકાર દેવા આવ્યા છે. પછી જમણવારની અંદર બુંદી, ગાંઠિયા, શાક, ખીચડી, સંભારો અને છાશ, એ આખું ભોજન, ભજીયા ને મિક્સ ભજીયા, ચટણી અને 11 ફરારની અંદર
સૂકી ભાજી છે, સેવડો, વેફર અને હાંબાની ખીર. આ પ્રસાદ અમે આ ભવનાથની તળેજની અંદર કાયમી માટે આપી છીએ. પણ ઓણ અમારે આ વરસાદનાથી થોડાક તકલીફ પડી છે કે કાલની તારીખની અંદર આખો દિવસ વરસાદ હતો, એટલે કાલે ચાલુ કર્યું હતું પણ 700 થી 800 માણસ કાલે જમ્યું. આજે આ ભાઈ ભવનાથની દયાથી વરસાદ બંધ થયો અને ખરાઈ થઈ, જેથી કરીને આજે માણસ અત્યારે મને 4 થી 5 હજાર માણસ અત્યાર સુધી જમી ગયું અને હજી બપોર પછી ચાલુ રહે અને કાલે સાંજ સુધી હાલશે. આ અન્નક્ષેત્ર 47 વર્ષથી સાકરી આંબલી બોરદેવી 47 વર્ષથી 24 કલાક અન્નક્ષેત્ર અમે ચલાવી છીએ. પણ આ વખતે અનિવાર્ય સંજોગોને કારણે અતિવૃષ્ટિ થવાથી 27 તારીખે જે વરસાદ થયો અને પ્રશાસને ખૂબ મહેનત કરી, પણ છતાંય એની અંદર યાત્રિકોને હાલ એવી પરિસ્થિતિ નથી, વાહનો જાય એવી પણ પરિસ્થિતિ નથી. એટલે પ્રશાસન વાળાએ અત્યારે એવી જાહેરાત કરી છે કે ભાઈ 100 માણસોની સાથે, સાધુ સંતોની સાથે આ પરિક્રમા કરશું. પણ છતાંય જો 2 દિવસ તડકો નીકળે અને બીજી તારીખે પરિક્રમા શરૂ થાય તો અમે કલેક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી કરી હતી કે 100 માણસો જાય, અમારા ઋષિમુનિ સાધુ સંતો જતા હોય જેની પાછળ યાત્રિકોને જવાની ઈચ્છા હોય તો સ્વેચ્છાએ જતા હોય તેમને જવા દેશો. તો અમારા દર્શક મિત્રોને યાદ અપાવીએ કે કારતક સુદ એકાદશી એટલે કે આજે રાત્રે 12 કલાકે પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસે ગિરનારી ક્ષેત્રના સંતોને વહીવટી તંત્રના અધિકારીઓ પૂજા વિધિ કરશે, શ્રીફળ વધેરશે અને પરિક્રમાનો પ્રતિકાત્મક રીતે પ્રારંભ કરાવશે. આવતીકાલે સવારે 6 કલાકે ઉતારા મંડળ કેટલાક સંતોને કેટલાક વન વિભાગના અધિકારીઓ પગપાળા પરિક્રમાનો પ્રારંભ કરશે અને એક દિવસમાં 36 કિલોમીટરનું અંતર કાપીને પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરાશે અને આ રીતે પરંપરા જાળવવા વહીવટી તંત્ર પ્રયાસ કરશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે ગઈકાલે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના 9મા દિવસે એટલે કે કારતક સુદ નોમને દિવસે માતાજીનો અન્નકૂટ ધરાય છે. જે પરંપરાના ભાગરૂપે ગઈકાલે જુદી જુદી વાનગીઓનો રસથાળ માતાજીના ચરણોમાં ધરવામાં આવ્યો હતો. 75 જેટલી વાનગીઓ માતાજીને અન્નકૂટ સ્વરૂપે ધરવામાં આવી, જેના દર્શન કરીને માય ભક્તો ભાવ વિભોર બન્યા હતા. જ્યારે સાંજે સંધ્યા આરતી કરવામાં આવી ત્યારે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માતા વાઘેશ્વરીના દર્શન કરીને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા અને રમીલાબેન વેડિયા સહિતના ટ્રસ્ટીઓએ માય ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની ખાસ કાળજી રાખી હતી. તો પાર્શ્વ ગાયક દીપક જોશીએ પોતાના બુલંદ અવાજમાં કેટલાક માતાજીના ગરબા પ્રસ્તુત કરીને વાતાવરણમાં ભક્તિનો સંચાર ઘૂંટ્યો હતો. માતાજીનો થાળ પણ રજૂ કરવામાં આવ્યો અને આરતીના દર્શન કરીને વાઘેશ્વરી માતાના માય ભક્તો રીતસરના ખુશીથી અને શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા હતા. ટ્રસ્ટી વિજય કિકાણીએ કહ્યું કે પરંપરાગત રીતે અન્નકૂટ ધરવામાં આવે છે. ઉપરકોટ સ્થિત યુવક મંડળના કાર્યકરો અન્નકૂટ સહિતના આયોજનો માટે હંમેશા જહેમત ઉઠાવે છે. આ અન્નકૂટની અંદર વિશિષ્ટતા એ છે કે બધું જે બનાવવામાં આવે છે એ હવેલી સંપ્રદાય આધારિત બનાવવામાં આવે છે. મિષ્ટાન, બધી મીઠાઈઓ, બધી લગભગ 75 જાતની મીઠાઈને ફરસાણ બનાવવામાં આવે છે. અને આ એટલા માટે કે દૂર સુધી અમારો પ્રસાદ પહોંચાડવામાં આવે છે. લગભગ માય ભક્તો 1100 થી 1500 માય ભક્તો આ પ્રસાદ લેવા માટે આવતીકાલથી આવશે. કારણ કે હાલ અહીંયા જે પરંપરાગત રીતે જે અન્નકૂટ થાય છે એનું ઘણા દૂર હોવા છતાં, બેંગ્લોર, કલકત્તા અને ફોરેન હોવા છતાં પણ તે લોકો પોતાની એક શ્રદ્ધાને લીધે અહીંયા અન્નકૂટની ભેટ મોકલતા હોય છે. આ અન્નકૂટની ભેટના ભાગરૂપે એ લોકો અહીંયા કાલથી પ્રસાદ લેવા માટે, દશમના 11 પ્રસાદ લેવા માટે આવશે. અને અમે ટ્રસ્ટી મંડળે આ અન્નકૂટની અંદર છેલ્લા 15-20 વર્ષથી ઘણા બધા ફેરફારો કરી અને તમામ સામગ્રી બનાવી અને અહીંયા જ બનાવવામાં આવે છે અને આ રીતે માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. મારું નામ જમનભાઈ ઠુમર છે.
જુનાગઢના રહેવાસી છું અને અમે અહીંયા દર વર્ષને માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ અને દર વર્ષે અહીંયા 56 ભોગ ધરવામાં આવે છે વાઘેશ્વરી માતાજીને અને ભાવિક ભક્તો આનો ખૂબ જ લાભ લે છે અને આમનો પ્રસાદ છે બીજે દિવસે એ વિતરણ કરવામાં આવે છે તેમજ પ્રસાદ છે એ વિદેશ પણ મોકલવામાં આવે છે. ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ હવે આસમાની ઓઢણીમાં ટપકિયાળી ભાર ગગન કેરા ઘાટ આવી અનકોટ નિરાત કાર્તક સુદનો મુનિ આવી છે રાત. આવતીકાલે કારતક સુદ એકાદશી છે, જેને પ્રબોધિની એકાદશી અથવા તો દેવ ઉઠી એકાદશી કહેવાય છે. આવતીકાલે ઈશ્વરની દિવાળી હોય છે, જેને તુલસી વિવાહના રૂપમાં સનાતન ધર્મમાં મહત્વ આપવામાં આવ્યું છે. તુલસી વિવાહના દિવસે સાંજે શેરડીના સાઠાથી મંડપ રચીને ભગવાન વિષ્ણુના લગ્ન કરાવવામાં આવે છે. આ પરંપરા જૂનાગઢમાં આજે પણ ઉજવાઈ રહી છે. શહેરની બજારોમાં ઠેક ઠેકાણે તુલસીના સાઠાનું વિતરણ શરૂ થયું છે અને લોકો તુલસીની ખરીદી કરીને ઠાકોરજીને અર્પણ કરવા માટે વ્યસ્ત બને છે. શેરડીના સાઠા ધરાવીને લોકો ઠાકોરજીની આરાધના કરે છે, ત્યારે ખાસ કરીને વૈષ્ણવ ભાવિકોએ શેરડીના સાઠાની મોટા પાયે ખરીદી કરી હતી. આવતીકાલે દેવ દિવાળી છે, સાંજે તુલસી વિવાહનો અવસર ઉજવવામાં આવશે. જાનૈયા માંડવિયા વચ્ચે જ્યારે આવતીકાલે ઠાકોરજીના લગ્ન કરાવવામાં આવશે, ત્યારે દેવ ઉઠી એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે. આ આપણા પરંપરાનો જે નિયમ છે એ આવતીકાલે જૂનાગઢમાં પણ ઉજળો બનશે. આજે પરિક્રમાના હિસાબે કાર્તકી એકાદશી એટલે કે 11 પરિક્રમા તો ભગવાને ન કરવા દીધી, પરંતુ શેરડીનો આંઠો ઠાકોરજીને ધરવાનો હોય છે. આ પરંપરા છે. ભગવાનને આ શેરડીનો આંઠો ધરવાથી આખું વર્ષ શેરડી જેવા બધા માણસો ગીડા રહે છે, તમને સુખ સંપત્તિ મળે છે, 305 દિવસ તમારું આરોગ્ય સારું રહે છે. સમાજ શેરડી ખરીદે, ગરીબ માણસનો પણ આ ધંધો ચાલે. દરેક જગ્યાએ અત્યારે શેરડી આમ જોવો તો લાગત છે, પણ બિચારા વેચે છે તો વેચે તો સારું. અત્યારે ખૂબ ફ્રૂટ પડ્યા આવ્યું છે, પણ શેરડી જેવું મીઠું એ કઈ છે જ નહીં. એટલે શેરડી ફરજિયાત લે. જેવો નાનો માણસ નાની, મોટો હોય તો મોટો, કોઈ ગંડેરી લઈ જાય, કોઈ રસ લઈ જાય, પણ શેરડી જોઈ ઘરમાં. હું દક્ષાબેન બુધ બોલું છું. કાલે તુલસી વિવાહ છે, 11 છે અને શેરડી લેવા માટે ઠાકોરજીની માટે લેવા હું આ શેરડી લેવા આવી છું. શા માટે ધરાય છે એ તો સૌ વૈષ્ણવને ખબર જ હોય છે. હવેલીમાં ઠાકોરજીને ધરવા માટે શેરડીનું અતિ ઉત્તમ મહત્વ છે. આ દેવ દિવાળીના હિસાબે લોકો ઠાકોરજીને ધરવા માટે આ શેરડી લઈ જાય છે. એટલે આ વર્ષ શેરડીની અંદર થોડોક વરસાદના કારણે ભાવ અને થોડીક છે, પણ લોકો ભગવાનને 11માં ધરવા માટે શેરડી લઈ જાય છે, ભગવાનને પધરાવે છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 18 જેટલી દીકરીઓને આજે એન્ડ્રોઈડ મોબાઈલ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયના પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથીએ કહ્યું કે અહીં જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે, જેમાં ઘણી બધી ઉચ્ચ અભ્યાસ કરે છે, આ દીકરીઓ એન્ડ્રોઈડ મોબાઈલના માધ્યમથી સારો અભ્યાસ કરી શકે તે માટે વિઝન એડ રિસોર્સિસ દ્વારા 18 મોબાઈલ અર્પણ કરવામાં આવ્યા છે, જેના પ્રતિનિધિ એવા
પ્રતિનિધિએ કહ્યું કે આ પ્રકારનો પ્રકલ્પ યોજવાથી અમને બહુ જ ખુશી મળે છે. ભાર્ગવભાઈ વઘાસિયાના નેતૃત્વમાં આજે 18 એન્ડ્રોઈડ મોબાઈલ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો ત્યારે દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ અને સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થી અંધ દીકરીએ કહ્યું કે એન્ડ્રોઈડ મોબાઈલ મળવાથી અમે ગૂગલ એપ અને અન્ય એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન અભ્યાસ કરી શકશું અને સારી કારકિર્દી બનાવી શકશું. નમસ્કાર, હું ભાર્ગવ વઘાસિયા. આજરોજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિજયનેટ દ્વારા 18 સ્માર્ટફોનનું વિતરણ કરેલું છે બ્લાઇન્ડ ગર્લ્સને. ને પ્રોજેક્ટ સાથી અંતર્ગત વિજયનેટનો હેતુ છે કે જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે એ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને એમાં એનો સ્માર્ટફોનનો યુઝ કરી શકે એટલા માટે આપણે સ્માર્ટફોનનું વિતરણ કરેલું છે. આજે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંકન્યા છાત્રાલયને વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ કે જે ભાર્ગવભાઈ વઘાસિયા મારફત આજે અમારી સંસ્થા જે કે દીકરીઓ અમારી કોલેજમાં ભણે છે, બીએડ કરે છે, એમકોમ કરે છે, એને ભણવામાં સરળતા રહે એ માટે આજે અમારી સંસ્થાને વઘાસિયા સાહેબ તરફથી બધી દીકરીઓને 18 દીકરીઓને આજે મોબાઈલ આપવામાં આવ્યો છે. આનાથી ખૂબ સારી રીતે પોતે ભણી શકશે એના માટે અમે ભાર્ગવભાઈ વઘાસિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર, મારું નામ વાળાદય છે. હું અંકન્યા છાત્રાલય એટલે કે જુનાગઢમાં રહીને સમાજશાસ્ત્ર સાથે બીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. તો મિત્રો, આજે અમારી 18 લાભાર્થી બહેનોને મોબાઈલનું વિતરણ કરવામાં આવ્યું છે. તો તેથી અમે ખુશીની લાગણી અનુભવ, જેમાંથી અમે યુટ્યુબ, ગૂગલમાંથી અમે અભ્યાસલક્ષી માહિતી મેળવી શકીએ છીએ. આ તકે હું ભાર્ગવ સર વઘાસિયાનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે, કારણ કે તેમના સાથ સહયોગથી વિઝન એડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અમારી સંસ્થામાં આજે મોબાઈલ આપવામાં આવ્યો છે અને તે અમારી શૈક્ષણિક કારકિર્દી ઘડવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને આવી જ રીતે અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખ સર, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર અને અન્ય ટ્રસ્ટીઓ પણ તેમના નેજા હેઠળ અમને ઘણી સહાય કરે છે અને નિઃશુલ્કપણે અમને અભ્યાસ કરવામાં આવે છે. અસ્તુ, જય હિન્દ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં બાલ ભવન દ્વારા સૌ પ્રથમ વખત જૂનાગઢમાં જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહેશ અજમેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાલ ભવન દ્વારા આગામી 11 અને 12 નવેમ્બર લક્ષ્ય એકેડમી ચોબારી રોડ ખાતે જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં ધોરણ 9 થી ઉપર અને ઉંમર વર્ષ 14 સુધીના બાળકો ભાગ લઈ શકશે. માત્ર 8 જ ટીમની એન્ટ્રી સ્વીકારવાની હોય. વહેલોતા પેલોના ધોરણે બાલ ભવનનો સંપર્ક સાધવા માટે ટ્રસ્ટી મહેશ અજમેરા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રેડક્રોસ હોલ ખાતે વિના મૂલ્યે દાંતની સારવાર અને 32C બેસાડવાનો એક કેમ્પ યોજાયો હતો. રાજકોટના સંત ધીરુ ગુરુદેવ મહારાજની પ્રેરણાથી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેડક્રોસ હોલ ખાતે આ વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાભરમાંથી દાંતના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટા ભાગના દર્દીઓને મોઢામાં વિનામૂલ્યે 32C બેસાડી આપવામાં આવી હતી, જેથી જેઓ પૌષ્ટિક આહાર પણ લઈ શકે. સ્થાનકવાસી જૈન સંઘના કાર્યકર એવા બિપિનભાઈ કામદાર કે જે સર્વોદય બ્લડ બેંક સાથે પણ જોડાયેલા છે, તેમણે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનીને આ પ્રકારના દર્દીઓને દાંતની 32C વિના મૂલ્યે ફિટ કરવાની જે કામગીરી હાથ ધરાય તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સર્વોદય બ્લડ બેંકના નલિનભાઈ આચાર્ય અને અન્ય સ્વયંસેવકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. તો ખાસ કરીને વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ માન્ય તબીબોએ કે જે દાંતના ડોક્ટર છે, તેમણે આ કેમ્પમાં ખાસ હાજરી આપી દર્દીઓને દાંતની સારવાર કરી હતી. દાંત કેવી રીતે મજબૂત કરવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જેમના દાંત પડી ગયા છે તેમને વિનામૂલ્યે 32C પણ ફિટ કરી આપવામાં આવી હતી. જય જિનેન્દ્ર. મારું નામ બિપિન પ્રભુદાસભાઈ કામદાર, જૈન અગ્રણી અને સર્વોદય બ્લડ બેંકના કાર્યકર. આજે અમારા પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબની અસીમ પ્રેરણાથી અને તેમના દ્વારા ચાલતું વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી જે લોકોને 32Cની જરૂર છે તેમના માટેનો એક કેમ્પ ગત 4 તારીખે કરેલો હતો, જેમાંથી ઘણા બધા દર્દીઓ આવેલા, જેમાંથી 60 દર્દીઓને ચોખ્ઠા માટે એટલે કે 32C માટે પસંદ કરેલા. એ તમામને આજે અમે વિતરણ કરી રહ્યા છીએ. આ 32 લોકોનું વિતરણ કાર્યક્રમ આજે રાજકોટની ટીમ દ્વારા થઈ રહ્યો છે. ખૂબ સુંદર અને સારી વ્યવસ્થા છે. અમને ગર્વ છે કે આ 5500 થી 6000 રૂપિયાની થતી એક આ 32C આજે અમે કોઈ પણ પ્રકારના ફી કે ચાર્જ લીધા વગર જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છીએ. એનો અમને ખૂબ ખૂબ ગર્વ છે અને અમારા ગુરુદેવને જે અમારા ઉપર પરમ ઉપકાર છે એમાં અમે ઈચ્છીએ છીએ કે આવા કેમ્પો ભવિષ્યમાં પણ મળતા રહે અને આવા સેવાકીય કાર્ય કરવાનો અમને લાભ મળે એવી ભાવના ભાવું છું. જય જિનેન્દ્ર, જય ભારત, જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ગોવિંદભાઈ હીરાભાઈ ડાંગર લુસાડા છે. આ રાજકોટના કેમ્પમાં હું આવ્યો તો 32 મને ફ્રીમાં આપી છે અને મોઢામાં ફિટ થઈ ગઈ છે. મોઢામાં સારું લાગે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ગઈકાલે વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉજવણી થઈ હતી. સરદાર સેવા દળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા અને સરદાર અમર રહોના નારા સાથે સૌ કોઈ પાટીદાર સમાજ અને વિસાવદરના લોકોએ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી હતી. આ ઉપરાંત કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા પણ સરદાર જયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર કેશવરાવ બલિરાવ હેડગવારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદારશ્રીને યાદ કરવામાં આવ્યા હતા. તમામ લોકોનો એક જ સૂર રહ્યો છે કે સરદાર જે રીતે જીવન જીવ્યા છે જે આજના યુવાનો માટે આદર્શ બની શકે છે. 560 થી વધુ રજવાડાઓનું એકત્રીકરણ કરીને અખંડ ભારતના શિલ્પી એવા સરદારશ્રીને 150મી જન્મ જયંતિએ વિસાવદર શહેર અને ગ્રામ્ય જનતાએ નતમસ્તકે વંદન કર્યા હતા. આજ રોજ વિસાવદર સરદાર પટેલ સેવાદળ દ્વારા વિસાવદર સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની
150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ફૂલહાર કરી શ્રદ્ધા સુમન પાઠવેલ હતા. વિસાવદર સરદાર પટેલ સેવાદર છેલ્લા 23 વર્ષથી સરદાર જયંતિ નિમિત્તે સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરે છે. આ હારતોરાના કાર્યક્રમમાં વિસાવદર શહેરના વિવિધ સમાજના આગેવાન, પત્રકાર મિત્રો અને સેવાભાવી સંસ્થાના આગેવાનો જોડાય છે અને વિસાવદરની એકતા અને અખંડિતતા અમર રહે એ માટેનો પ્રયત્ન કરે છે. સૌને જય સરદાર. આજે વિસાવદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા લોખંડી પુરુષ આ દેશના માનવતા પુત્ર સ્વર્ગસ્થ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ પ્રસંગની ઉજવણી ખૂબ ધામધૂમ પર કરવામાં આવે. આ શાખામાં દર વર્ષે મહાપુરુષોની, મહાનુભાવોની જન્મ જયંતિને ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે પણ વિસાવદર શહેરના તાલુકાના આગેવાનો, અમારા વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સોમાભાઈ તેમજ કારસારી ગામના પૂર્વ સરપંચ ભાઈ શ્રી મધુભાઈ પદમાણી તેમજ સમાજના વિવિધ આગેવાનો દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમને આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું અને આજરોજ કેવડિયા કોલોની ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતા યાત્રાનું અને સમગ્ર દેશની અંદર સંદેશો આપવા માટે આયોજન કરવામાં આવેલ છે, જેને પણ અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા શહેર અને સુરતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પરિક્રમા સ્થગિત કરાઈ હોવા છતાં ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ. સોનાપુરથી પરિક્રમાના પ્રવેશ દ્વાર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભવનાથમાં આવેલ યાત્રિકો અને ફરજ પરના પોલીસ કર્મી સહિત નાગરિકોને ભોજન મળી રહે તે માટે અનેક અન્ન ક્ષેત્રો ધમધમ્યા. ગામડાઓમાંથી કાર્યકરોની ફોજ આપી રહી છે સેવા. વાઘેશ્વરી માતાના મંદિરે ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેતા માઈ ભક્તો. માતાજીનો થાળ અને ગરબાના ગાન વચ્ચે મંદિરે ઉજવાયો અન્નકૂટ મહોત્સવ. આવતીકાલે દેવ દિવાળી. તુલસી વિવાહની ઉજવણી કરવા માટે વૈષ્ણવો તૈયાર, તો ઠાકોરજીને પ્રિય એવી શેરડીનું શહેરમાં ધૂમ વેચાણ શરૂ. અને પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયની 18 અંધ દીકરીઓને એન્ડ્રોઈડ મોબાઈલ અર્પણ ભેટ કરાયો. અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી નીવડશે નહીં, પ્રતિભાવ સાથે દીકરીઓના ચહેરા ખુશીથી ચમક્યા. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.